ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં સરકારી શાળા જીએન ઘોટી કેન્દ્રવતી શાળા નંબર 1 ચર્ચામાં આવી છે। તેનું કારણ શાળાના આચાર્ય નારસંગભાઈ ડોડિયાએ કરેલો નિર્ણય રહ્યો। તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓ સમય પાલનની બાબતમાં નિયમિત બને તે માટે પ્રાર્થનાના સમયે થોડીવાર માટે ગેટ બંધ રાખ્યો। દરરોજ સવારે 7:30 વાગે શાળાનો સમય શરૂ થયો। તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ પોતાના જે વાલીઓ છે તે વિદ્યાર્થીઓને 8 વાગે મૂકવા પહોંચ્યા, જેને કારણે વાલીઓ અને શાળાના આચાર્ય વચ્ચે રકઝક પણ થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો। જેના પછી શાળાના આચાર્ય મીડિયા સામે આવ્યા અને સ્પષ્ટ કર્યું કે પ્રાર્થના કરી રહેલા વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ ન થાય અને સમય પાલનની ટેવ વિકસે તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે। નારસિંહભાઈ તો આ બધા છોકરાને આ બજારની અંદર બહાર ઉભું રહેવાનું, 8 વાગ્યા સુધી ઉભું રહેવાનું, પ્રાર્થના પૂરી થાય ને ત્યાં સુધી ઉભું રહેવાનું। પ્રાર્થના પૂરી થાય પછી આ છોકરાને સરકારી સ્કૂલની અંદર પ્રવેશ મળશે, હા, ત્યાં સુધી નહીં મળે। નહીં, પ્રાર્થના સમય દરમિયાન સમય નહીં આવે એટલે દરરોજ આવું થશે। રોજ આવું થશે। હા, ટૂંકમાં છોકરાને ટાઈમે તો આવવો પડે ને યાર, તમે વાલી તરીકે એટલું તો વાલી વિચારો। તરીકે ના, હું વાલી તરીકે નથી તમને કહેતો, સાહેબ, હું પૂછું છું કે આ તમારું નામ શું? આ બધા છોકરા અહીંયા બહાર બજારની અંદર ઊભા છે, આ મેન બજાર છે, એટલા છોકરા હોય જ છે ને યાર દરરોજ। અને એ સમય દરમિયાન બાળકો છે 8-10 બાળકો છે મોડા આવ્યા હતા, તો એ ઊભા હતા અને વાલી છે એમાં કોઈ હતા નહીં। અને વાલી સિવાયના જે અમુક મિત્રો હતા તો એમને એવું લાગ્યું કે અહીંયા બહાર ટ્રાફિક થાય છે અને એના કારણે એમણે વિડીયો ઉતારેલો હતો। અને અમે બાળકોના હિતમાં થઈને કામ કરીએ છીએ, બાળકો નિયમિત આવે એના માટે થઈને આપણે શું શાળા, દરેક શાળા છે એના માટે કંઈક કામ કરતી હોય છે। અને હું એવો આગ્રહ રાખું છું કે ભાઈ હું નિયમિત હશ તો મારા બાળકો નિયમિત થશે, બાળકો નિયમિત થશે તો ભવિષ્યમાં એને કંઈ મુશ્કેલી નહીં પડે। અને એના કારણે આપણે શું તાળું માર્યું તો પછી પ્રાર્થના જેવી પૂરી થઈ તરત જ બાળકોને લઈ લેતા હોઈએ છીએ। આ તો રૂટીન નિયમ છે અમારો। અને બાળકો છે એ તે દેશનું ભાવિ છે, તો એના માટે થઈને આપણે દરેક મિત્રોએ એના માટે સારી રીતે પ્રયત્ન કરવા જોઈએ। જે મિત્રોએ વિડીયો છે વાયરલ કરેલો હતો એ મિત્રો આજે આવીને એમને સમજાણું એટલે પણ માફી માંગી ગયા છે। એટલે આ ચેપ્ટર છે આખું અહીંયા અમે આજે